નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24 અને સનસનીખેજ સમાચાર આવી રહ્યા છે દહેગામથી. દહેગામની મણિબેન ભીખાભાઈ કોલેજ ઓફ કોમર્સ અને શ્રી GM લાલજી આર્ટ્સ કોલેજની ક્લાર્કની ભરતીમાં મસ મોટું કૌભાંડ. નાયબ નિયામક શ્રી દ્વારા 23/9/2025ના રોજ હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની એક જગ્યા માટે જનરલ કેટેગરીની NOC આપવામાં આવેલી હતી અને આ NOCના ઉપક્રમે 28/9/2025ના રોજ દિવ્ય ભાસ્કર અને સંદેશમાં જાહેરાત આપવામાં આવી હતી કે 10 દિવસના સમયગાળામાં એટલે કે 6/10/2025 સુધીમાં આ કોલેજની વેબસાઇટ ઉપર આપેલ નિયત નમૂનામાં અરજી કરવી. વકીલ અમરસિંહ ઝાલાનો આરોપ છે કે નિયત નમૂનામાં અરજી કરવી અને 6 તારીખ પછી પણ અરજી સ્વીકારાય છે અને તે પણ નિયત નમૂનાને બાદ કરતા સાદા કાગળ ઉપર થયેલ અરજીઓ પણ સ્વીકારવામાં આવેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના માર્ગદર્શન મુજબ 150 ગુણની પરીક્ષા હોવી જોઈએ, જ્યારે આ કોલેજના સત્તાવાળાઓએ મનસ્વી રીતે વર્તન કરીને માત્ર 100 ગુણની પરીક્ષા લીધી અને પરીક્ષાના પ્રશ્નપત્રો ઉપર કોલેજનું કોઈ નામ, પરીક્ષા લેનાર કોણ અને કોઈ પણ વિગત છાપેલ નથી. જાણે કોઈ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસનો ટેસ્ટ હોય તેવી રીતે પરીક્ષા લેવામાં આવી છે. અમરસિંહ ઝાલાના કહેવા મુજબ આ કૃત્ય પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલના દ્વારા કરવામાં આવ્યું છે અને ગુજરાત ગૌણ સેવાના નિયમોને આ સત્તાધીશો ઘોળીને પી ગયા હોય તેવું લાગે છે. આ ગોટાળાની જાણ ઉચ્ચ અધિકારી કક્ષાએ પણ કરવામાં આવી છે અને જો આ ગેરવ્યાજબી ભરતીને આગામી 11 દિવસોમાં રદ કરવામાં નહીં આવે તો કોર્ટમાં PIL પણ કરવામાં આવશે અને પીડિતોની સાથે રહીને ધરણા પણ કરવામાં આવશે તેવું અરજી કરનારે જણાવ્યું છે. આજે પ્રેસ કોન્ફરન્સ યોજવાનું શું કારણ છે? દહેગામ ખાતે આવેલી મણિબેન ભીખાભાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ગોસ્વામી M.N. લાલજી આર્ટ્સ કોલેજની અંદર જે મસ્ત મોટું કૌભાંડ કહી શકાય કે જે હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ભરતીની અંદર મોટા પાયે ગેરરીતિ કરવામાં આવી છે. એ ગેરરીતિનો પર્દાફાશ કરવા માટે આજની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કૌભાંડ આ લોકોએ કર્યું છે એવી શું ખાતરી? ખાતરી એટલે આપણી જોડે ઓરિજિનલ પુરાવા સહિત આપની જોડે ડોક્યુમેન્ટ છે. કોલેજમાં જ્યારે ભરતીનું જ્યારે આ જાહેરાત કરી એ વખતે આના નિયમોનો કેવા નિયમો બહાર પાડ્યા હતા? કોલેજ દ્વારા 23/9/2025ના રોજ નાયબ નિયામક સાહેબ દ્વારા દહેગામ કોલેજની સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની જનરલ જગ્યા માટે NOC આપવામાં આવી. NOC આપવામાં આવી એટલે 28/10/2025 ના રોજ સંદેશ તેમજ દિવ્ય ભાસ્કર બંને ન્યૂઝપેપરની અંદર જાહેરાત આપવામાં આવી કે જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર કોલેજની વેબસાઇટ પર નિયત નમૂનો જે મૂકેલો છે નમૂના પર અરજી કોલેજની અંદર 10 દિવસની અંદર કરવાની રહેશે. એ જાહેરાત કરી કે અરજી કરવાની રહેશે. હા, સંદેશ તેમજ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની અંદર જાહેરાત આપવામાં આવી હતી કે નિયત નમૂના મુજબ કોલેજની અંદર સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની ભરતી માટે નિયત નમૂના પર અરજી કરવાની રહેશે. તો આ નિયત નમૂના પ્રમાણે અરજી થઈ નથી એવું તમારા જાણમાં આવ્યું છે? હા, જાણવા અને પુરાવા સાથે હું આજે આપ સૌ સમક્ષ રજૂ કરીશ. કેટલા વિદ્યાર્થીઓએ આમાં અરજી કરેલી? આમાં કેટલા લોકોએ? સમથિંગ 150 ની આજુબાજુ વિદ્યાર્થી. કોણ પેલું કરો ભરતી બનાવવું પડશે. 23/9/2025ના નાયબ નિયામક સાહેબના પરિપત્રથી દહેગામ કોલેજની સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની એક જગ્યા માટે જનરલ કેટેગરીની ફાળવણી કરવામાં આવી. એની અંદર કોલેજ દ્વારા 28/10/2025 થી 6/10/2025 એમ 10 દિવસ સુધી નિયત નમૂના પર અરજી ફોર્મ સ્વીકારવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી, પરંતુ કોલેજ દ્વારા
6 તારીખ પછી પણ 11 તારીખ સુધી કોલેજે ફોર્મ સ્વીકાર્યા છે અને નિયત નમૂના હોવા છતાં પણ સાદા કાગળ પર એમની અરજીઓ સ્વીકારેલી છે જે ગૌણ સેવા પસંદગી મંડળના એકદમ વિરુદ્ધ કહેવાય એમ કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કોલેજનો જે નિયત નમૂનો પસંદ કરવામાં આવ્યો હતો એ નિયત નમૂના મુજબ અરજીઓ સ્વીકારવી જોઈતી હતી, પરંતુ કોલેજ દ્વારા મનસ્વી રીતે નિર્ણય કરીને સાદા કાગળ પર અરજીઓનો સ્વીકાર કર્યો છે. સાથે સાથે કોલેજ દ્વારા જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના 150 માર્ક્સની નિયમ મુજબ જે પરીક્ષા લેવામાં આવવી જોઈએ એની જગ્યાએ કોલેજ દ્વારા 100 માર્ક્સનું પેપર લેવામાં આવ્યું છે. અને પેપર પણ કેવું, ધોરણ કેજી અને KG 2 ની અંદર જે બાળકનું પેપર લેવામાં આવતું હોય એ એકદમ સાદા અને નોર્મલ પેપર પર પરીક્ષાનું પ્રશ્નપત્ર બનાવવામાં આવ્યું, જેની અંદર નામનો ઉલ્લેખ નહીં, કોણ પરીક્ષા લેશે એનો ઉલ્લેખ નહીં, ગુણનો ઉલ્લેખ નહીં, પરીક્ષાના કોઈ નિયમોનો ઉલ્લેખ નહીં. આવી અનેક ગેરરીતિઓ દહેગામ કોલેજ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે. એના સર્ટિફાઈડ કોપીના પુરાવા મારી જોડે છે. એ પુરાવા જો આપ મીડિયાને જોઈતા હો તો મીડિયાને પણ હું આપવા માટે બંધાયેલો છું, પરંતુ ફક્ત ને ફક્ત મારા જાણવામાં એવું આવ્યું છે કે આ વસ્તુ કોલેજના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવી છે. હું આક્ષેપ નથી કરતો, ફક્ત ને ફક્ત મારા માનવું અને જાણવું છે. મારા માનવામાં આવે છે અને લોકચર્ચા એવી છે કે આ પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. આ ખરાબ વસ્તુ કહેવાય કે ગૌણ સેવા પસંદગી મંડળના નિયમોને પણ તમે ચાવીને ગોળ કરીને પી ગયા છો. આ તદ્દન ખોટી વસ્તુ છે. એટલે તત્કાલીન અસરથી ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે અને જે તે ઉમેદવારો છે ઉમેદવારોને ન્યાય આપવામાં આવે, કારણ કે ઉમેદવારોના ભાવિ સાથે ચેડા કરવામાં આવે છે. આ ભરતી અંગે તમે ઉપલા અધિકારી કે કોઈ જગ્યાએ રજૂઆત કરેલી? આ નિયામક સાહેબને 2 દિવસ પહેલા લેખિત જાણ પણ કરી છે કે ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે અને જે તે પુરાવા સાથે અમે રજૂઆત કરી છે કે આ પુરાવા છે, આ પુરાવાના કારણે ભરતી પ્રક્રિયા રદ થઈ શકે તેમ છે. આ ભરતી અંગે અગાઉ નિર્ણય ના આવે તો આગળ શું કાર્યવાહી કરશો? આજના પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી 11 દિવસનું અલ્ટિમેટમ આપું છું. પ્રેસ મીડિયાના માધ્યમથી હું કોલેજ તેમજ ગૌણ સેવા પસંદગી મંડળને 11 દિવસનું અલ્ટિમેટમ આપું છું. 11 દિવસની અંદર આનું કોઈ યોગ્ય નિરાકરણ, યોગ્ય નિકાલ નહીં આવે તો અમે નામ પુરાવા સાથે હાઈકોર્ટની અંદર PIL દાખલ કરીશું. જરૂર પડે અમે ધરણા પર પણ બેસીશું. આપનું નામ જણાવો. અમરસિંહ ઝાલા, એડવોકેટ.